સ્વચ્છ શહેર સ્વસ્થ જીવનના ધ્યેય સાથે નારણપુરા વિસ્તારમાં આવેલ સત્યમ ચિત્રકૂટ જૈન દેરાસર અને અન્ય જગ્યાએ બેકવોટ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તથા કાઉન્સિલર શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ઘણા લોકો અપેક્ષિત હાજરીમાં હાજર રહ્યા હતા। શહેર સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર તંત્રની નહીં પણ નાગરિકોની પણ છે। આ મેસેજ સાથે સામાન્ય નાગરિકો પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। આ સફાઈ કામગીરી કરીને સમાજને સારો મેસેજ આપવામાં આવ્યો હતો। ક્લીનઅપ અમદાવાદ નામથી લોકોએ ભાજપના સભ્યો સાથે શરૂ થયેલા સ્વચ્છતા ડ્રાઈવનો મેસેજ કોઈ સ્થળે ગંદકી જુએ તો તેનો ફોટો શેર કરો, ત્યાર પછી દર અઠવાડિયે જગ્યાએ સફાઈ કામ કરવું તે નક્કી કરવામાં આવશે। રવિવારની ડ્રાઈવમાં આમ જાણતા સાથે મ્યુનિસિપલના સભ્યો, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ જોડાયા હતા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા જુદા પ્રોગ્રામો આપેલા છે અને અનુસંધાનમાં આપણા આખા હિન્દુસ્તાનમાં સફાઈનો ઝુંબેશનો જે પ્રોગ્રામ આપેલો છે એ અંતર્ગત નારણપુરા વિસ્તારમાં, નારણપુરા વિધાનસભામાં જુદી જુદી જગ્યાએ અમે ઝોન પાડી અને ઝોન વાઇઝ કાર્યકર્તાઓને સફાઈ ઝુંબેશમાં લગાડ્યા છે અને જે સફાઈ ઝુંબેશમાં લગાડ્યા છે એમાં અમે સાથે એ પણ મેસેજ આપીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ત્યાં ભીનો સૂકો કચરો જુદો પાડે અને પ્લાસ્ટિક કચરો પણ જુદો પાડી અને એને જુદું જુદું વિતરણ આપણને ભેગું કરીને આપે તો એ સફાઈમાં અને વત્તા સેન્દ્રિય ખાતર બનાવવામાં કે પ્લાસ્ટિકમાં ફરીથી એને યુઝ કરવા માટે પણ વપરાશમાં લઈ શકાય, એના માટેનો આપણો આ પ્રોગ્રામ ચાલુ છે। તો દરેક આપણા જે મતદાતાઓ છે અને પ્રજાજનો છે એ પોતે 3 કચરો અલગ અલગ રાખે અને એ કચરા લેવા આવે ગાડી એને પણ 3 ભાગમાં આપે એવી અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। અને અત્યારે આ જે અઠવાડિયું સફાઈ ઝુંબેશ કરવાના છે એમાં પણ આપણા જ વિસ્તારમાં, આપણે ઘરની આજુબાજુમાં અને શેરીમાં, સોસાયટીમાં દરેક જગ્યાએ પોતે સ્વચ્છતાનું જોઈએ અને કોઈ કચરો નાખતો હોય તેને પણ ધીમે રહીને કહીએ કે ભાઈ આપણા ઘેર પણ સ્વચ્છતા રાખીએ, જેવી રીતે રોડ પર સ્વચ્છતા રાખીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।